વરસાદે જમાવટ કરી છે। જામખંભાળિયામાં ભર બપોરે ધમાકેદાર વરસાદ ખાબક્યો। જામખંભાળિયામાં લગભગ 1 ઇંચ વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। તો ઠેર ઠેર ધમાકેદાર એન્ટ્રી વરસાદની થઈ રહી છે। લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ વરસી રહ્યો છે અને લોકો ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે। સતત 2 દિવસથી ગુજરાતભરની અંદર વરસાદ જોવા મળ્યો છે। દ્વારકા જામખંભાળિયાના દ્રશ્યો જ્યાં મેઘમહેર યથાવત છે। રાજકોટમાં પણ સતત બીજા દિવસે વરસાદે માહોલ જોવા મળ્યો। રાજકોટના જામકંડોરણા અને જેતપુરમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને રાહત મળી છે। જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। તો બીજી તરફ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે। આ તરફ દાહોદમાં પણ વરસાદનું આગમન થયું છે। જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બીજી તરફ બનાસકાંઠાના અંબાજી પંથકમાં પણ વાતાવરણ બદલાયું છે। અંબાજીમાં વાદળછાયું વાતાવરણ છવાતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે।